જન્મ બધી બારા લીધા ને વિહામાં ગુજરાતમાં કેમ? મેં કીધું ભગવાનને ખબર હતી 2026 પછી 40 લાખના દેણા હશે તો ગુજરાતની એક જ એવી પ્રજા છે કે બનાવો ભજીયા બનાવો. આ મોજની ભૂમિ છે. ઠાકરઠાળમાં ભજીયું આવશે તો ખરું છે. એમ શેનાના લોટ સિવાય તમને કહો હાન ન પડે ને હવાર ન થાય એટલે મારો બાપ બહુ ભાગ્યશાળી છે. અને એમાંય કાયમિકને માટે હું કહું કે અહીંયા જેટલા પણ મારા વહાલા સ્વજનો બેઠા છે ને એમાં હારામ હારી જો વાત હોય ને મારા બાપ તો આપણે ગામડામાં મોટા છે. મહાનગરોના સંશોધનો તો હવે છે ને 100 ગામડા ભાંગા તઈ એક મહાનગર બન્યું. કેમેરા વાળા મેં નહીં એમ તેમ 4, 5, 8, 10 જણા રાખે છે. આપણે એમ થાય ચીઠી દેવા આવતા છે. હા ખરેખર નરેશભાઈ ડુબરિયા સાહેબ સાચું કહો ને તો ઘણી વખત એવું થાય માંડ જે આમ રાઉન્ડ ખેંચવાની તૈયારી હોય, ટીપું ટીપું ઉપર હાલતું હોય બાટી તે ચીઠી આવે આપણને એમ થાય કે આપણને એમ થાય કંઈક ફરમાઈશ આવી છે, કંઈક ભૂલાઈ ગયું છે ને તાજું કરવાની વાત છે. જેવી ચીઠી હાથમાં લઈને તો હું લખેલું હોય ખબર? GJ5 4899 નંબરની એક્ટિવા નડે. તમે પાર્કિંગ કરવા આવ્યા છે 2 જણાથી ખેવી નાખો ને ભાઈ હા ખાલી એક ચીઠી દેવા આપણને એમ કંઈક હશે અને વળી પછી બીજી ચીઠી આવે આપણને એમ કંઈક બદન રહી ગયું છે, કંઈક જોક્સ રહી ગયું છે. તો એ ચીઠી હાથમાં લે તેમાં લખેલું હોય હિતેશભાઈ તમે છટકો એટલે બીજાનો વારો આવે. એટલે આપણે ન છૂટકે કહેવું પડે કે ભાઈ હા ભાઈ અમે તમારી ફરમાઈશ લઈ લેવું. પણ બાપ હું તમે જે પરંપરા રીતિ રિવાજોમાંથી મોટા છે ને ઉજળી સંસ્કૃતિ ઉજળી પરંપરાઓ મારીને તમારી એકની પાસે છે. વર્લ્ડના ખૂણે ગમે ત્યાં જાઓ આવી પરંપરાઓ રીતિ રિવાજો નથી. 4 ધામની યાત્રામાં કોઈ વડીલો 5 વડીલો આવે ને એમાંનો એકાદો જુવાનીઓ કદાચ ગયો હોય ઉકા દાદા ને રામજી દાદા ને ભીમજી બાપા એના હામૈયા કરતા હોય હાવ દેશી હામૈયા. મારે તમને ગામડાથી લઈ મહાનગરની સફર કરાવી છે. 1.5 કલાકનું રાઉન્ડ લઈ લે પછી આપણે અલ્પાબેનને વિનંતી કરીશું. એમનો રાઉન્ડ પૂરો થાય પછી આપણે હોય ઝાટકીને ચોથા ઘેરમાં નાખશું. આવો વધારો આવો છે અહીંયા આગળ જગ્યા છે. આવો મારા બાપલિયા તમે અહીંયા દરવાજે ઉભો એમ નહીં કહો અહીં વિયાવો ને બાપા હું યાર ખોટી કીડીઓ છોડાવો છો યાર. અહીંયા ઉભું રહેવું ઉભા રહીએ આપણે કઈ જૂના લેવા દેવા નથી ને બાકી કઈ નકર નીકળશે તો અહીંથી જ નીકળશે નહીં કે એમ. પણ આનંદ કરવો છે ત્યારે 4 ધામની યાત્રામાં મારે ગામડાથી લઈને મહાનગરની સફર કરાવી છે. પછી આપણે આગે ગોરખ જાગી જેવી મોજ તમારી અને જેવી મોજ મારી. એટલે 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલો આવતા હોય અને ઉકા દાદા ને રામજી દાદાના હામૈયા કરવા જતા હોય એ પરંપરામાંથી હું તમે મોટા થયા. હાવ ગામથી પરંપરા છે. 500 માણાની જાન આવી હોય 150 માણા વધી ગયું હોય અને એમાં કદાચ કોઈ ખારથી હોય. પેલા તો શું છે ભારતીય બેઠકની પંગત હતી ને આ તો હવે આપણે સુધરીને ઢેફું થઈ ગયા. અત્યારે કેવું સુધરીને ઢેફું થઈ ગયા ખબર? ભેહું ઉપર પંખા ફરે માણા ઉભો ખાય. શેઠાણી બીમાર ને કામવાળી તાજી માજી. શેઠાણી ના હોય કે નહીં તમારે હલવા નથી સલવાર નથી ઘી નથી ખાવાનું ઓલું નહીં અને કામવાળી તાજી માજી હોય. શું કામ ઢવડા એ કરતી હોય એટલે તાજી માજી જ હોય. કેવું થઈ ગયું જો તો ખરો મારો રામ ભલું કરે. એ 500 માણાની જાનમાં 150 વધી ગયા ને હારથી આવીને એમ કે ઉકા હતા હા લાડવા ઘટે એમ ઉકા હતા એવા 5 હાથ પુરાણ ડાલામાં માથું માથે પાકડીને પૂળો પૂળો લાડવો થોડો ઘટે. લાડવો થોડો ઘટે ન ઘટે લાડવો. આખી રાત અમે લાડવા વેળા 20 લાડવા જો આ ઉકા ભાઈ ખાઈ ગયા ભીમભાઈ ખાઈ ગયા હતા. શાખવામાં 20 લાડવા ખાય. હવે તો એવો ખોરાક નથી રહ્યો. એ 20 લાડવા ખાય છે ને કે લાય ડોલ લાય અહીંયા. કેમ તો કે ડોલ લાય અહીંયા. ડોલ હાથમાં લે ને ઉકા થાય 5 હાથ પુરાણ ડોલ હાથમાં લે તો ડોલ આવડી લાગે તો ઈ કેવડાય છે. ઉભા માયલા જઈને પૂછતા તારે ખાવા લાડવો અડધા બીન ના મારે 150 આ નાખી દીધો ને આ હોમાં હોરવા નીકળી તો કેવતું આપણા બાપે પડી. જેવા તેવા નહીં. આ તો હવે બાયોડેટા આવ્યા ને પેલા ક્યાં બાયોડેટા હતા? કોકની ત્યાં ખરખરી ગયા હોય ત્યાં બોલો હક પણ કરતા આવે. 5 7 વડીલો આમ લાઈનમાં બેઠા ને કદાચ એક જુવાન હોય ને આમ લાડવા મૂક્યા હતો તો એ વડીલો અંદર પૂછતા કે આ કોનો દીકરો? તો કે ફલાણા ભાઈ દીકરો. એમ છોકરો જુવાન છે? તો કે હા. વરાવા પણ કે ના તો કે ફલાણા ભાઈ ની દીકરી આના હાથમાં હાથ આપ્યો કેમ રે? તો કે હા ઠેકાણું બહુ સારું લ્યો કેમ બાપા તમારી નજર બહુ સારી. તો કે સારું હાલો. તો વાહ બીજો હોય બિચારો મોહનથાળ વાળો મોહનથાળ મૂકી જાય. તો કે આ જુવાન ફલાણા ભાઈ દીકરો. તો ઈ ક્યાં? તો કે સુરત રહે છે. એમ શું કરે? હીરા ગણે.
એમ કેટલું કામ કરે? 7,000 નું કામ કરે. તો આપણે એને દીકરી દેવી છે. ઓલી બાજુમાં એક દાદા ઈ બોલે, એ દીકરીને દેરિયા જેઠિયા વધારે થાય. કાં તો કે ઈ 7 ભાઈઓ છે ને વસ્તેરો આવડો આ છે. 7 ભાઈઓ ને વસ્તેરો આ છે. આમથી ત્રીજા બોલ્યા કે ભલે તમ તારે દેરિયા જેઠિયા વધારે, હું માતાજીનો ભૂવો છું, મઢે તલવાર પડી છે, ઉકાભાઈ લઈ લેજો ને બાકાજી કે બોલાવી નાખો, પોહાય એટલા રાખો, બાકી દીકરી ના જ દેજો. હજી એક લાડવો ભાંગ્યો નથી તે બીજા લાડવાને ગોઠવે છે. એટલે તો આ વડીલો પાસે શીખવા જેવું ને માણ્યા જેવું ને સાંભળવા જેવું. તેને દાદા મંદિરના ઓટલે બેઠેલા ને એક બાપા નીકળ્યા ને, હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હા એ ગામમાં પારાયણ બેઠી. કેટલા દીક્ષા બેઠી? 2 દીક્ષા. એવું છે? 2 દીક્ષા બેઠી ને મને ખબર નહીં. એ કે મને ખબર હતી પણ મેં તમને કીધું નહોતું. કાં? હિન્દીમાં વાસે ત્યાં. હે હિન્દીમાં વાસે કે એમાં શું વાંધો? ભલે ને હિન્દીમાં વાસે, પણ આપણી બાયું ગુજરાતી બોલે એને સમજમાં આવતું, તેમાં હિન્દી ક્યાં જ મગજમાં ઉતરે. ત્યાંથી ચોથા દાદા બોલો, કથા ભલે ની હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. બોલો, એ શીખવાનું તો વડીલો પાસેથી જ ને આપણે. હું તો કાંઈક ને માટે કહું કે 100 ગામડા ભાંગીને એક મહાનગર બન્યું હોય તો એ મહાનગર જેથી છૂટવું પડશે ને તેથી ગામડે જ આવવું જોઈએ બધાને. આ 2 વર્ષનો કોવિડ ગયો, ઘણું શીખવાડીને ગયો તો હજી આપણને મગજમાં ઉતર્યું નહીં. ભગવાન પાસે હજી ઘણા ઓપ્શન પડ્યા છે. આપણે તો WHO નો એવો રિપોર્ટ હતો કે આખા વિશ્વના કોરોનાના જીવાણુ ભેગા કરો એટલે 12 ગ્રામ જીવાણુ થાય. ખાલી 12 ગ્રામ થતા. આ 12 ગ્રામના જીવાણુ આખી દુનિયાને હચમચાવી દીધી. અને હજી આપણે કોલર ઓછા રાખીને બોલીએ છીએ કે અમે સહી તો બધું છે, કાંઈ છે નહીં. એમાં વ્યૂ જાય ને ફીંડલું થઈ જાય. એક ભાઈ બેઠા છે, તેને ઘરવાળીએ પૂછ્યું કે સંપા કાકી, રસીલા કાકી, વિમલા કાકી બધા કથા સાંભળવા જાય, શું જાવ? તો ઓલો ના પાડે ખરો. ઈ શું કે હા જાવ. ક્યાં? હાંજે આવ્યા 9 વાગે. ઓલા ગરદણીએ પૂછ્યું કેમ થયું કથામાં, કેવું હતું માણા? અરે બાપા, માણા તો વાત જવા દ્યો, અને કથા તો એવી કથા બેહેરી. અરે ઝીણા ઝીણા પાણીના ફુવારા જ રાખે. ગરમીની તો આમ જો ગરમી તો મૂળ ન થાય કે એમ. કેવી કથા કેવી? અરે પણ એની વાત જાઓ, પગ મૂકવાની જગ્યા ને ડોબરિયાનો વ્યવહાર કેવડો તઈ હૈયું દળાય. પણ કે કથા કેવી? કથા પણ આટલું માણા હોય, હૈયું દળાતું, એમાં કથા સાંભળાય ખરી? અવાજ જ ન આવ્યો. એ મારો રામ ભલું કરે, આમનામ ટળી જવાનો આપણે. હમણાં ખબર નહીં, એક કથામાં અમે 2 વાગ્યા હતા, બધા હતા, વ્યાસપીઠ ઉપરથી બોલતા હતા, ભગવાન પરમેશાન ભક્તિ વિચારિણીમ પ્રારબ્ધમ કર્મ ભોજ માનસમ કથમ ભવતી હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લે છે મિત્રો, એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જવું છે સ્વર્ગમાં? બધા આગળ આવું સાકીડા. 2 જણા મારી પાસે હોય ગયા, મોટા કરી, તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. એ કે આને અહીંથી છૂટા કરો ની આવ્યા તો કથા સાંભળવાની શું ધોવા બેહાર્યા? જીજાજી માણા ઘટે, પણ માણા ઘટે તમારો વેવા ટૂંકો અમે શું કરીએ? એ ભાઈ, એ આનંદ ગમે ત્યાંથી મળે. હું એમ કહું, આજે મોજના તોરા છૂટે છે ને, હું તો કાયમિકને માટે હાથ જોડીને પ્રાર્થના કરીને બધાને કહું કે જમવા બેહો ને, જમવા અન્ન પવિત્ર કરીને એકાદી રોટલી ગાયની કાઢી નાખજો, એકાદો રોટલો કદાચ કૂતરાનો કાઢી નાખજો, સાધુ મહાત્માનો કાચા સીધાના કાઢી નાખજો. આ જે મોજને જે આપણે લેરેખડી કરીને આપણા બાપ દાદાના પુણ્યના ઢગલા પડ્યા હતા, એ આપણે ખોતરીને ખાઈએ છીએ. આપણી પાસે કઈ છે નહીં, ત્યાં કઈ નથી. અમુક તમે જો, મને ઘણા પૂછે મને કે અત્યારની પેઢીને આપણી પેઢીમાં ફરક હું? મેં હાથી ઘોડા. કેમ? અમારા જન્મ થયા સરકારી દવાખાનામાં થયા. એમ જન્મતા વેદ આખું ખુલી એમ જોયું ટગર 3 પાંખડાળો પંખો, એમાં એક પાંખડો ન ઉડાઈ ગયો હોય. ખૂણે જો નકરા કરોળિયા ઝાડા ટ્યુબ લાકડીને ધોકો લબક ઝબક થાય, કાંઈ લેવાનું જ નહીં. આંખું ખુલી વિચાર આવ્યો, અહીંયા આવ્યા જ થઈ, પણ સુવિધા નામે કાંઈ છે નહીં. એટલે આપણા બાપે આપણને હાવ અગવડતામાં મોટા કરે ને, એટલે જ આવી સરસ મજાની સગવડતાનું ભાન આવ્યું. અત્યારની પેઢીની વાત ન થાય, સીતારામ કરાય, વાહવા જેવું બીજું કાંઈ નહીં, હાથ ફેરવે રખાય. કાં અત્યારની પેઢી જન્મે તો ડબલ VIP રૂમમાં જન્મે. તો મેં કીધું હજી કલાક 1.5 કલાકનું તો આંખો ખુલીને ટગર જોઈ જ રાખે. આમ તો સીધું સેન્ટર AC, 42 ઇંચનું TV, 4 નર્સો તો માથે ઉભી હમું કરે જ રાખે. અને ઓલું ટગર જોઈ રાખે કે આવતા વે
અને હજી ઓલું ઘોડીએ જોઈ લે ઘેરે તો હિસકાવા વાળા કોઈને ગમતા નથી, મારો રામ ભલું કરે. ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગયા, સાપ દબો એટલે ઘોડીઓ આમ ક્યાં જ રાખે આમ. અને ઓલું પેન્ટ રહીને ઠૂઠું ફરાઈ ગયો, હાલાડા ગાય ઉલુલુલુ લઈ લો ને તારો બાપ ટલ્યો ઉલુલુલુ. હા હામાં ન થાય બીજું શું થાય? ઘણી આ તો હવે તો બહુ સારું થઈ ગયું છે. ભોગવી લ્યો મારા બાપ. બેસા ભાઈ છે કઈ અંટારે લેવા દેવા, બેસા મારવાલો. જો પાણીની બોટલ સુવિધા કેવી, જ્યાં હાથ નાખો ત્યાં પાણીની બોટલ હાથમાં આવે. થઈ વેદિકા સરસ કેવું આવી ગયું હાલો. હા પણ એક છે જેટલું મફતમાં મળે ને એટલું બગાડ ન કરવો. બે હાથ જોડીને પ્રાર્થના કરું. આ બબે ઘૂંટડા મારીને મૂકી દો આમનામ. હું કામ પૈસા નથી દીધા એટલે ને. હવે આની આ બોટલ એરપોર્ટ લેવા જાય તો 100 રૂપિયા ના આવે. ખાલી એ નો હાસવા બહાર જઈને ભરવા થાય હાલો ને. 100 દીધા હોય એટલે. આ મફતમાં મળે ને તો હું તો હા કાયમિક ને માટે કહું, મફતનું મળે એટલે બહરાટે ન બોલાવજો. હવે હમણાં જે જમવા ગયા હતા 2-3 દી પહેલા, 2-3 વડીલો હશે, એકના થાળીમાં 5 ગુલાબજાંબુ ને એકની થાળીમાં 15 ગુલાબજાંબુ. બાપા 15 ગુલાબજાંબુ છે પણ હલતા કેમ નથી? મને કે બટકો કરીને મૂકી દીધા. મેં કાંઈ કે ઘડી આખા વાત ને તો એ કે દાળમાં વીયો જાય, શાકમાં વીયો જાય, સંભારામાં વીયો જાય. બટકું ભરી લીધું એટલે સોંટી ગયા. આ ખરેખર હું તો આ અત્યારના છોકરાઓને જોઈને તો આપણને આપણું બાળપણ યાદ આવે. શું હતું આપણી પાસે એ તો જોવો. અત્યારનું છોકરું નિહાળે જાય તો આમ થાય કેટલું વાલું કેટલું લાગે. કોકનું છોકરું તો આપણને આફડું રમાડવું ગમે. શું કામ? ચોખ્ખું કેટલું આવડું. આ 4-5 જાતના પાવડર સોંપડ્યા હોય. મને છોકરો આમ કરતો હતો, બગલું હાવ ધોળે. મેં કીધું આને કેમ આમ છે? તો મને કે ડરમી કુલકા પાવડર હે. અરે મેં તારી ભીલી થાય. અમારે તો ઓલો જેતપુરનો હાબુ આવતો 555 સાબર ને ડોક્ટર હાબુ 2.5 રૂપિયાનો હાબુ, ઓલ ઇન વન. માથું ધોવાનું, કપડા ધોવાનું, શરીર ધોવાનું. આમાં કોને ખવું થઈ? બધા મોટા થઈ ગયા. ઓહો, રવિવારથી રવિવાર નાવા જતા ગાડું ભરીને, બાપુજી ગાડામાં નાખી દે. જેટલા છોકરા એટલા આમાં 8 દૂન 16 ગોદડા હોય. ડાયપર નહીં ને એટલે એ ગોદડા વાળીએ જ ધોવા જવા પડે. હવે આ બહરાટી કરે એવું મળોળ ફિલ્ટર ની સાફ પાડો તેની મેળે ગોળા ભરાઈ જાય. જો ખરા અત્યારનું છોકરું નિહાળે જાય એટલે આમ જોવો ને તો 1000 રૂપિયાના બૂટ હોય, 300 રૂપિયાના મોજા હોય, 2500-3000 ની સ્કૂલ ડ્રેસ હોય, 2000 રૂપિયાની સ્કૂલ બેગ હોય, 1000 રૂપિયાના ચોપડા નાખ્યા હોય, 1000 રૂપિયાનો ભંભો હોય પાણીનો, ઠંડો રહે, ગરમનું ગરમ રહે. અમે બધા હતા હતપમાં મોટા છીએ. હતપ એટલે ગૂગલનો શબ્દ નથી. ડોલમાં આંગળા બળવા આપણે કેટલું ટાટું કેટલું ગરમ. અત્યારનું છોકરું નિહાળે એટલે મિનિમમ 12-13 હજારનું છોકરું હોય. એક અમે હતા, મારો રામ ભલું કરે, કાંઈ નબળે. આ તો સારું છે ભગવાન આપણને આવા સારા દિવસો બતાવ્યા. ખાખી સડીને ધોળો શર્ટ, લાલ પીળી લીલી સતારી ટાકેલી ઠેલ્યું, લગ્નમાં મુખવાસ ભરવા લઈ જવાની. ઠેલી નવરી ભણવા જાય. હમણાં 3 દાદા મંદિરના વટલે બેઠેલા ને તો 4 જણા ટીંગા ટોળી કરીને એકને નિહાળે લઈ જતા હતા. બોલો આમ કરે રાખે. બાપા કે ભાઈ એમ ન ભણ્યા, ટીંગા ટોળા કર્યા એમ પરદા ભણતી છે. જેને ટીંગા ટોળી કરી ને ઈ બોલ્યા, આ અમારો માસ્તર છે શારદી છે ઈ નથી આવતો. પેપર માંથી આવ્યા શું ભણાવશે અમને? લખવું હું આમાં? લાલ પીળી લીલી સતારી ટાકેલું ઠેલ્યું. નબળું ઘર હોય તો હાથી સાહેબ અંબુજા સિમેન્ટમાં ઠેલ્યું શીવડાવતા. ખેડૂતનું ઘર હોય દીપકો ખાતર, યુરિયા ખાતર, ડીએપી ખાતર ની ઠેલ્યું શીવડાવતા. લાંબા નાકા વાળી ખંભેરી જાય એવી. પછી અમે આમાં હાલવા જતા. ભાઈ પુષ્પા તમારું હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આમ હાલતા હતા. અને પાછો ડાયલોગ એ મેચ થાય, ઝૂકેગા નહીં ઝૂકવાનું થતું જ નથી, ઠેલી લહેરી જાય. અત્યારે આ તમે જોવો તો ખરા કેવું સરસ મજાનું આવી ગયું. છોકરું નિશાળે જાય તો મૂળ વજન નહીં, અને માસ્તર અરે કઈ લેવા દેવા જ નહીં. હમણાં અમારે છોકરાને નિહાળે ફોન આવ્યો, હાલો હિતેશભાઈ બોલું છું. મેં કીધું હા બોલો. હિતેશભાઈ તમે ફટાફટ સ્કૂલે આવો ને. કાં? તમારો છોકરો કેટલા તોફાન કરે છે એ તો જુઓ. મેં કીધું બેન છોકરું છે તોફાન કરે, પણ આટલા બધા તોફાન થોડા હોય હિતેશભાઈ, તમે જોવા આવો તો ખબર પડે. મેં નિહાળ કેટલા વાગે પૂરી થાય? 12:30 વાગે. મેં કીધું વાગ્યા કેટલા? 12:15. મેં 15 મિનિટ હાટું બેન હું કામ ધક્કો ખવડાવો? ભોગવ્યો ને એટલું. મને 12:30 વાગ્યા પછી મારો છોકરો મારી ઘેરે આવશે.
હા તો શું છે મેં ન્યા જે તોફાન કરી 50% જ તોફાન કરે. હા તો શું છે મેં મારી ઘેર આવશે એટલે હોય 100% તોફાન આદરવાનું. હા તો શું છે મેં કીધું મેં કોઈ દી તમને ફોન કરીને કીધું તોફાન જોવા આવો એમ? ભણાવવા મળવાની હું અણિયું કાઢો યાર તમે. અમારે મૌખિક ફરિયાદ અત્યારે લેખિત ફરિયાદ આવે. યો છોકરાની ઓલી બેગમાંથી ઓલી શું કહેવાય ને ડાયરી હોમવર્કની ડાયરી એમ લખ્યું હોય બધું. તમારા છોકરાને નખ કપાવીને મોકલો, તમારા છોકરાને લિસન કરાવીને મોકલો, તમારા છોકરાને સારા મોજા પહેરાવીને મોકલો, તમારા છોકરાઓને કે નવડાવી ધોવડાવીને મોકલો, તમારો છોકરો વાસ મારે છે. મેં આમ આમ કરીને હામું લખ્યું. 50,000 ફી ભરી છે ને છોકરાઓને ભણવાની ફી ભરી. હું ગોવાની નહીં, હું ગોઠું લે અમારા છોકરા હું ગોવા મોકલીએ ભાઈ. બધા છે ખબર છે આમ આપણે કેવું ભીણ્યા હતા. મારો રામ ભલું કરે, ભગવાનની કૃપા છે. ભોગવત ભોગવી લ્યો. ખાસ કરીને મારી જગદંબાઓને બેઠ્યું એને કહું, સુખના ખટારા ઠલવી દીધા ઈશ્વરે. તમે જોવો તો ખરા, માગો ઈ મળી જાય, માગો ઈ મળે. નકર અહીં બેઠા એને ખબર છે કે માંદા હતા તો ઘેરે સંતરા આવતા. દાદો હૂતો હોય ને બા સાયલું ફોલી ફોલીને એક શીર સંતરાની મોઢામાં દીજે રાખે. અમારી એવા 3 વાંદરા એકાદી જીડ અમારે બા. બાકી એ દાદા ડાક્ટરે કીધું વિટામિન ઘટે. શું ઘટે? વિટામિન. હા વિટામિન ઘટે ને. મારો દીકરો ગ્લુકોઝ નું પાણી પાયું ને સારું. ગ્લુકોઝ આ ભોળ પણ હતું ગામડાનું યાર. હું વાતો કરો છો? બિચારાને આવડતું નહીં ને. ગ્લુકોઝ નું પાણી સંતરા કીધું શીરું ખવડાવે. સાયલું થી રમો. સંતરા ન મળે, સાયલું થી રમી. એ વળી ગુંજુ ભરી નિહાળે જાય. નિહાળે આપણી જેવા આઠાની ધ્રોબા જેવા 2 મિત્રો હોય જ. આઠાની ધ્રોબા જેવો ગમે દિવાલમાં ખૂતે જોઈજો. એને બિચારે ઓલું સંતરાની પીપરમેન્ટ આવતી એ ખાધી. આખું સંતરું કદી જોયું ને આપણને કે ગયે સંતરું બતાવું. એ વળે આપણે સંતરાની સાયલામાં આમ આખું કરીને વી આવતા. એને એ જ થઈને આપણે હાવ મફતની મજા લેતા હતા આપણે. તો આ 10,000 રૂપિયા હવે અત્યારે વાપરીએ છીએ તો મજા કેમ નથી આવતી? મજા એટલા માટે નથી આવતી કે તમારે મારે બધાને કોકને સારું લગાડવા હાટું જીવી. ઘરમાં એવી 20% 30% વસ્તુ એવી હશે કે મારે તમારે કોઈને કઈ કામની જ નથી. લ્યો છતાંય ઢગલો કરીને પડી છે. દિવાળી આવે એટલે સૌથી પહેલા એ ઢગલો નીકળે. આ ગામને સારું લગાડવા હાટું જ નીકળે. બાકી આપણી પાસે જેવું તેવું થોડું છે યાર. તમે જોવો તો ખરા. અત્યારે અત્યારની નિશાળનું જોવો તો હું નિશાળોની પ્રાર્થના કરું કે અમુક ડાયરીઓમાં લખીને મોકલો છો ને 25 થી 31 ડિસેમ્બરમાં દીકરા દીકરીઓને સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો. અને આપણે હરખ પદુડા થઈ થઈને સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલી. સાન્તા ક્લોઝ સારું વ્યક્તિત્વ છે, સારું માણસ છે, રોતાને રાજી કરતા હતા, બધી વાત સાચી. પણ સનાતન સંસ્કૃતિમાં સાન્તાની ક્લોઝ નથી થવાનું, આપણે સંતોની નજીક જવાની વાત છે. કેવું લેખે પાછા સાન્તા ક્લોઝ ને લાલ ટોપા આપણે છોકરાને મોકલીએ. સાન્તા ક્લોઝ ની કઈ મઢી ખરી? સાન્તા ક્લોઝ નો ક્યાંય અખંડ ધૂણો છે ક્યાંય? હે એનું ક્યાંય અન્નક્ષેત્ર ચાલુ છે ક્યાંય? એની ગૌશાળા કરી તોય ઉપાડા લીધા છે આપણે બધા ભેળા થઈને. હવે આપણા છે એ આપણને ગમતા નથી. છે એના સાન્તા ક્લોઝ ના અનુયાયીઓ છે જે દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય છે. એ જવું પડે કેમ કે સોખા ચડતા નથી. સોખા ત્યાં જ ચડે. એમાં અમારો ગભો આવી રીતે આમ ગોફણીઓ કરતો આવ્યો ને આખો રૂમ ભરેલો. સાહેબ બોર્ડમાં ભણાવે. સાહેબે કીધું ગભા સાહેબ એવો ડાલા મથા સાહેબ. અમે એની પાસે ભણ્યા, કાકા એની પાસે ભણ્યા, બાપુજી એની પાસે ભણ્યા. શાળા વર સુધી પ્રાથમિક શાળામાં નોકરીઓ કરી. અમે લેસન લઈને ન જાય તો બાપને તારો બાપે આવો જ હતો. પણ હવે શું છે આ શાળા વરનું છૂટું કરો, નોખું કરો ને આ બધું આદરી છે તે. ગભા કીધું ગભા આપણે નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો છે. 10 વાગે ધોડ્યું નહીં એવાનું વેલો આવતો જા. ગભો કે હું વેલો આવું કે મોડો આવું? નિશાળના ટાઈમે નિશાળ ચાલુ કરી દેવાની. મારે વહેલા મોડું થાય કે 3 દીથી ઇતિહાસ ભણાવું છું. કોની પાસે ઇતિહાસ ભણવા જાય? મારો દાદો જીવે છે હજી. એની પાસે જે ઇતિહાસ પીડ્યા છે ને એ હજી 70 વર્ષ કોઈ સોપડા નથી ચડાવ્યા. તો કે 1-2 પ્રશ્નો કરવા છે. ઉતાવળ રાખો 11 વાગ્યા હજી અલ્પાબેન નું લેસન બાકી થાય. પ્રશ્ન પહેલો કે બોલો તાજમહેલ કોને બનાવ્યો? કે જેને બનાવ્યો નથી હરખો બન્યો. કે ના ના એવું કઈ ને તો કલર કામ કરવું પડે. કે ના ના અમારી 7 પેઢીના ફોટા અહીંયા તાજમહેલમાં લાગે છે. કે ના ના તો 3 પેઢીથી ઉપાડા હે ના લીધા છે. કોને બને? જેણે બનાવ જોઈને બી આવો ને.
કે ના ના આ તો ઉપરથી ભણાવવાનું આવે ને એટલે ભણાવવું પડે કે ઉપરથી ભણાવવાનું બધું આવે છે એ હોત ભણાવો. સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, અમીરસિંહ ગોહિલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો. આમાં શું વાંધો છે તમને? ડોક્ટર આબેદ સાહેબનું ભણાવો. એ કે ઉપરથી આવે એવું થાય કે હવે બધું આવશે. બાનો ભાઈ આવો. પ્રશ્ન બીજો કે બોલો બાટલો ને બાટલીમાં શું ફેર? એમાં તો સાહેબ હાથી ઘોડાનો ફેર છે. કે કેમ કે બાટલો નસ ગોતીને ડોક્ટર સાહેબને ચડાવવો પડે. બાટલી ગમે ત્યાં પડી હોય, આપણે જવું પડે નજીક. બરો રામ ભૂલું કરે પણ કહેવાનો ભાવ આનંદ ગમે ત્યાંથી આવે. એક કડીથી ચાલુ કર્યું હતું, એ જ કડીથી પાછું પૂરું કરીને બેન શ્રી અલ્પાબેનને આપણે સાંભળવા છે. એટલે બધા આમનામ હજી બેસજો. હજી કોઈ મારા બાપાની જગ્યા છે, વિયાવો યાર. વિયાવાનું એવું શું કરો છો? 5 કલાક ગઈ તમારા સુધી પહોંચવા હાટું યાર. મજા આવશે. બેહો, ભગવાનના નામ લઈ જાય. શેરી આપણી નજર બેહે તો હા અંગૂઠા સાપ આપણા બાપ દાદા લ્યો. અત્યારે એન્ડ્રોઈડ ફોન તેથી તો ટપાલ વાંચતા નહોતી આવડતી, તો અત્યારે દાદો એન્ડ્રોઈડ ફોન વાપરે. તો આજની પેઢી શું કે બા દાદા તમને ન ખબર પડે. ભાઈ બા દાદાને ખબર પડે એટલે ગૂગલને ન પડે. મને એક ભાઈ પૂછે મને કે અત્યારે સૌથી મોટામાં મોટો નાચ કયો? મેં ભોળો નાચ. મેં કે નહીં ખોટું. નવ નાચ કે નહીં ખોટું. તો ગૂગલ નાચ. કેવો ગૂગલ નાથ? કા કે બધું પૂછો એને ખબર જ હોય. હાજરા હાજર ગૂગલ નાથ. મેં નહીં પૂછ લે, ગૂગલ ને પૂછ. હાલો ગૂગલ તમારી હાથ પેઢીના નામ આપો. ગૂગલ ને ન ખબર હોય, ગગજી બાપાને ખબર હોય. અત્યારે વોટ્સઅપ ની અંદર કોઈ પણ કંકોત્રી ઘા કરી દો એટલે આપણે નીચે લખવું પડે કે આ કંકોત્રી મળી જાય એટલે ઓકે લખજો. ઓકે આવે, તડિંગ નારાયણ થાય પણ ફિલિંગ નો આવે. જોઈએ ફિલિંગ નો ભાવ નો જાગે. હું કામ? ઈ જ વોટ્સઅપ ની અંદર 20 થી 25 કંકોત્રી તમારી પડી પાસે પડી છે, કાર્ડ પડ્યા છે. પણ 20 વર્ષ પાછળ વિયા જાય, દિવાળીનો સમય હોય, બધા વાડીએ ગયા હોય, બા ઘેરે એકલી હોય, મોસમ નું ટાણું હોય, તાવડી ને ધારો ધારના બાર રોટલા ઘડતી હોય. નિયમાનો કોઈ મહેમાન રાજદૂત લઈને આવે, સુઝુકી લઈને આવે, બુલેટ લઈને આવે, ખાટલા પાથરી દે, ઓસાડ નાખી દે, તકિયા નાખી દે, અને પછી પાણી પાઈને ચા પાઈને એવું કે મહેમાનને શું આવવાનું થયું તું બાપા? જે કંકોત્રી દેવા આવ્યો ને ઈ કે બા હા તો કે ફલાણા ભાઈના લગ્ન છે, ફલાણા ભાઈના દીકરાના દીકરીના લગ્ન છે. અરે હું વાત કરો, હજી તો હમણાં એને પવણાવા ગયા હતા અમે. એને ઘેરે વરો આવી ગયો તો કે હા. તો કે બા તમારે બધાયના અરમાર વાલા 20 જણાનું ટોળું છે, એ માણા નાનો, એનું ફળિયું નાનું, ક્યાં બધાને હાસો છો? તૈયાર ગળ્યું કામ લાગે. ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને હાલો. આ તાલ જો ને, આ તાલ આપણા બાપનો તાલ. આ વગડે એટલે મજા જ આવે. ભલે કદાચ ગમે એટલું અરિજીતસિંહ ને અરિજીતસિંહ ને ગમે એટલું સાંભળતા હોય, પણ આ તાલ વાગે ને એટલે એક વખત તોલો આમ થઈ જાય. આપણા બાપ નો તાલ ને. ભોળાનાથ પાસે ડમરું, ડમરું માંથી મૃદંગ આવ્યું, મૃદંગ માંથી આ તબલા આવ્યા. એક વાર જોરદાર તાળીઓ થી બધા 40 મિનિટ થી આંતડા ખેંચતો હતો. મને થાતું હતું નોટું તો છે પણ છે ક્યાં ગઈ ક્યાં? તને પણ આમ જામ આને હું બાયોડેટાની જરૂર પડે. તમે જોવો તો ખરા, એક અમે હતા ઊભું કોઈ ન બોલાવે. કપડા પહેર્યા છે તો 1000-1500 રૂપિયાના તેને કોઈ આમ પૂરતા છે.
અમે કાકા બાપાના લગભગ ફળિયા ભેરા જ રહેતા, 12-13 જણા હતા. એમાં 5 ને શેટીઓ, બાકી માતાજી ભરોય હતા. ગોઠણિયા ભેર ધીમે ધીમે મોટા થાય. કેવા કલરનું પેન્ટ હતું એ હેળત નું, એટલે થીંગડા સોંટાડ્યા હોય. અને હવે તે રૂપિયા દઈને લાવે. એ છોકરાને મેં પૂછ્યું, મેં અહીંયા મેં અહીંયા બોલ તું કારે? મેં મોટા ભાઈ અહીંયા આવો. બોલ હું મેં કીધું તમારા પેન્ટ નું જે ગોઠણ રહ્યા ને 2 ફાટલા, એમાં તારા બાપ નું શું થાય? ઘડીક તો આમ તો મને આમ કાપો તો લોહી નો નીકળ્યો. મેં કીધું એવું નથી મોટા ભાઈ, આ તો ફાટલા છે. એટલે કીધું ફાટલા નથી, ફેશન છે કાળું. વાહ ઓ સિદ્ધર ફેશન છે. ભલું કરે મારી માતાજી. 20 વર્ષ પેલા ફેશન માં હતા, માંડ માંડ બારા કાઢ્યા.